અમદાવાદમાં વધુ એક અકસ્માતે એક યુવકનો ભોગ લીધો છે। આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે અને ગઈકાલે રાત્રે નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે આ ઘટના બની હતી અકસ્માતની, જેમાં આપ જોઈ શકો છો કે આ ક્રેટા કાર ચાલક જે છે કે તેણે બેફામ જે રીતે જે કાર હંકારી હતી અને તેમાં એક બાઇક સવાર જે છે તે બાઇક સવારને અડફેટે લીધા હતા। અને જે પ્રકારની આ જે ઘટના છે આપ જે જોઈ શકો છો કે જે અકસ્માત જે સર્જાયો છે ને તેમાં આગળની સાઈડનો જે કુર્ચા ઉડી ગયા છે અને ટાયર પણ ફાટી ગયું છે। તે પ્રકારની આ ઘટના છે, એટલે કહી શકાય કે જે અકસ્માત સમયે આ કારની સ્પીડ જે છે તે વધારે રહી હશે અને તેના કારણે જ આ આગળનો જે ભાગ જે છે તે બેન્ડ વળી ગયો છે અને કુર્ચા ઉડી ગયા છે। બાઇક પણ હું આપને બતાવીશ કે આપ જે બાઇક સવારને જે અડફેટે લીધો હતો અને તેમાં આ ઘટના જ્યારે સર્જાઈ ત્યારે સ્થાનિક લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ જે છે તેને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બી ડિવિઝન પોલીસે હાલ આ જે છે તે કાર કબજે લીધી છે અને જે આ કાર જે વ્યક્તિ જે ચલાવી રહી હતી, જે યુવતી ચલાવી રહી હતી, તે કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અને આ અકસ્માત જે સર્જાયો છે તે પ્રકારે અનેક અકસ્માતો આવી જ રીતે બેફામ કાર હંકારીને ઓવર સ્પીડમાં જે કાર ચલાવે છે કાર ચાલકો, અને તેને લઈને જ આવા અકસ્માતો સર્જાતા હોય છે। તે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે હવે આ અકસ્માતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વધુ એક અકસ્માતે એક યુવકનો ભોગ લીધો છે। આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે અને ગઈકાલે રાત્રે નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે આ ઘટના બની હતી અકસ્માતની, જેમાં આપ જોઈ શકો છો કે આ ક્રેટા કાર ચાલક જે છે કે તેણે બેફામ જે રીતે જે કાર હંકારી હતી અને તેમાં એક બાઇક સવાર જે છે તે બાઇક સવારને અડફેટે લીધા હતા। અને જે પ્રકારની આ જે ઘટના છે આપ જે જોઈ શકો છો કે જે અકસ્માત જે સર્જાયો છે ને તેમાં આગળની સાઈડનો જે કુર્ચા ઉડી ગયા છે અને ટાયર પણ ફાટી ગયું છે। તે પ્રકારની આ ઘટના છે, એટલે કહી શકાય કે જે અકસ્માત સમયે આ કારની સ્પીડ જે છે તે વધારે રહી હશે અને તેના કારણે જ આ આગળનો જે ભાગ જે છે તે બેન્ડ વળી ગયો છે અને કુર્ચા ઉડી ગયા છે। બાઇક પણ હું આપને બતાવીશ કે આપ જે બાઇક સવારને જે અડફેટે લીધો હતો અને તેમાં આ ઘટના જ્યારે સર્જાઈ ત્યારે સ્થાનિક લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ જે છે તેને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બી ડિવિઝન પોલીસે હાલ આ જે છે તે કાર કબજે લીધી છે અને જે આ કાર જે વ્યક્તિ જે ચલાવી રહી હતી, જે યુવતી ચલાવી રહી હતી, તે કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અને આ અકસ્માત જે સર્જાયો છે તે પ્રકારે અનેક અકસ્માતો આવી જ રીતે બેફામ કાર હંકારીને ઓવર સ્પીડમાં જે કાર ચલાવે છે કાર ચાલકો, અને તેને લઈને જ આવા અકસ્માતો સર્જાતા હોય છે। તે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે હવે આ અકસ્માતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।